નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાલોલ મામલતદાર દ્વારા ખડકી ટોલ નાકા પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલી એક હાઈવા ડમ્પરને ઝડપી પાડ્યું। કાલોલની ગોમા નદી તેમજ ચલાલી, રોયણ, સુરેલી, ખુસર તેમજ પંચમહાલ જિલ્લાની વિવિધ ગામોની નદીઓમાં ખુલ્લેઆમ બેરોટો ખનન થઈ રહ્યું છે અને ખનન માફિયા દ્વારા રાત દિવસ ખુલ્લેઆમ પ્રશાસનને પડકાર આપી રેતી અને માટીનું ચોરી કરવામાં આવી રહી છે અને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડી ખનન માફિયા તેમજ રેતી લીઝ ધારકો લાખો રૂપિયાની કમાણી કરી ગબ્બર બની ગયા છે। ત્યારે મામલતદાર સાહેબ દ્વારા કાલોલ તાલુકાના ખડકી ટોલ નાકાના નજીકથી કાલોલ તાલુકાના ચલાલી ગોમા નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી વહન કરતા તત્વો સામે તાલુકા પ્રશાસન નક્કર કાર્યવાહી કરી રેતી ભરીને લઈ જવાતી એક હાઈવા ડમ્પર ટ્રકને ઝડપીને સરકારી તિજોરીને ફટકો મારતા ખનીજ માફિયાનો વિરોધ નક્કર કામગીરી કરી હાઈવા ડમ્પર કબજે કરી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરતા કાયદેસર રીતે ખનન અને વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર સાહેબ પુરવઠા કામે અર્થે નીકળ્યા હતા ત્યારે ખડકી ટોલ નાકા નજીક સવારે 11:30 વાગ્યાના અરસામાં ચલાલી ગામમાં નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરી રેતી ભરીને આવતી એક હાઈવા ડમ્પર નંબર GJ23AT 7266ના ચાલકને પકડી તેની પાસે રોયલ્ટી બાબતે પૂછપરછ કરતા તેની પાસે રેતી ખનન વહન કરવા બાબતનો કોઈ રોયલ્ટી પાસ પરમિટ ન હોય અને ગેરકાયદેસર રેતી ચોરી કરીને લાવેલ હોય, જેથી કાલોલ મામલતદાર દ્વારા હાઈવા ડમ્પરને કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવી ખાણ ખનિજ વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ હાઈવા ડમ્પરના ચાલક દ્વારા ગેરકાયદેસર રીતે ચોરી લઈ જવાતી હાઈવા ડમ્પરના ચાલક દ્વારા આગળની નંબર પ્લેટ ઉપર કલર અથવા ડામર જેવું કલર કરી ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરી સરકારી શાળાઓની આંખોમાં ધૂળ નાખી રાત દિવસ રેતી ચોરી કરી અધિકારીઓને ખુલ્લેઆમ પડકાર આપી રાત દિવસ ખુલ્લેઆમ રેતી અને માટીનું ચોરી કરવામાં આવી રહી છે, જેથી પંચમહાલ જિલ્લા પ્રશાસક દ્વારા કડક અમલવારી કરી ગેરકાયદેસર રીતે ચોરી અટકાવી સરકારી તિજોરી થતું લાખો રૂપિયાનું નુકસાન અટકાવે। બિનજરૂરી રાત દિવસ ખુલ્લેઆમ રેતી અને માટીનું ચોરી કરવામાં આવી રહ્યું છે, જેથી પંચમહાલ જિલ્લા પ્રશાસન દ્વારા કડક અમલવારી કરી ગેરકાયદેસર રીતે ચોરી અટકાવી સરકારી તિજોરીને થતું લાખો રૂપિયાનું નુકસાન અટકાવે તે જરૂરી બન્યું છે। ગેરકાયદેસર રેતી ખનન કરી સ્ટોક કરી રાખતા ખનન માફિયાઓ સામે કાર્યવાહી ક્યારે થશે? અગાઉ ચલાલી, ખુશર સહિત વિસ્તારમાં ગેરકાયદેસર સ્ટોક ઝડપાયા હતા। ખનન માફિયા ગામ સક્રિય સોશિયલ મીડિયા દ્વારા દરેક અધિકારીઓ ઉપર બાજ નજર રાખે છે। ખનન માફિયાઓના હાઈવેની દરેક ચોકડી ઉપર ધામા, અધિકારીઓની ગાડી ક્યાં સુધી પહોંચી હોવાની ખબર તેમને રહે છે।